તો બેઠક બોલે છે આજે જામનગર લોકસભા બેઠક વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા નામની જાહેરાતો કરી દેવામાં આવી છે, ઉમેદવારની પસંદગી કરી દેવામાં આવી છે અને હવે મેદાને ઉતરશે અને આખરે આ પરિણામ જનતાનો મિજાજ કેવો છે તે તમામ જ્ઞાતિ સમીકરણો શું છે તેના પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર હિરેન ત્રિવેદી જોડાયા છે, તો સંવાદદાતા જામનગરથી હિરેન પરમાર પણ આપણી સાથે જોડાયા છે। હિરેન, સૌથી પહેલા હું આપને પ્રશ્ન કરવા માંગીશ, જામનગર લોકસભા બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા ઉમેદવારોની પસંદગી કરી દેવામાં આવી છે। ભાજપે સતત ત્રીજી વખત પૂનમ માડમને પસંદગી પર મહોર લગાવી છે, તો સામે કોંગ્રેસે પર જેપી મારવિયાની પસંદગી કરી છે। જેપી મારવિયા કોંગ્રેસ તરફથી મેદાને ઉતરવાના છે। સૌથી પહેલા તો એ જ પ્રશ્ન કરવા માંગીશ, સતત ત્રીજી વખત પૂનમ માડમને પસંદગી કરવામાં આવી છે ભાજપ તરફથી। હાલ તો જામનગર ખાતે જનતાનો મિજાજ કેવો જોવા મળી રહ્યો છે? સાંસદે કેવા પ્રકારના કાર્યો કર્યા છે જામનગરમાં? જામનગરમાં સતત ત્રીજી વખત જે પૂનમબેન માડમની ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી છે તેના કામની જો વાત કરીએ તો સુદર્શન બ્રિજ હોય કે પછી આવાસ યોજનાઓને લઈને અનેક કામો પૂનમબેન દ્વારા કરવામાં આવ્યા છે। તો બીજી તરફ એ પણ છે કે જે જામનગર ગ્રામ્ય વિસ્તાર છે તેમજ દેવભૂમિ દ્વારકા ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંના રસ્તાઓ પણ જર્જરિત જોવા મળી રહ્યા છે। એટલે સતત ત્રીજી વખત પૂનમબેનને ભાજપ દ્વારા તેને મોકો પણ આપવામાં આવ્યો છે, તેના પર કળશ પણ ધોળ્યો છે। ગઈ ટર્મમાં તે 2.5 લાખ ની લીડ સાથે પણ જીત્યા હતા। ત્યારે સતત આ ત્રીજી વખત ભાજપ દ્વારા જે પૂનમબેનને ટિકિટ આપવામાં આવી છે, પણ એ પણ કહી શકાય કે અત્યાર સુધી જો સતત 20 વર્ષથી જે આ માડમ પરિવારનું જ શાસન હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જેમ કે વાત કરીએ તો વિક્રમ માડમ તે કોંગ્રેસમાંથી સતત 2 ટર્મ વિજયી બન્યા હતા। ત્યારબાદ જે ભાજપે પૂનમબેનને ટિકિટ આપતા સતત 2 ટર્મથી આ જે પૂનમબેન છે તે પણ જીતી રહ્યા છે। એટલે અત્યાર સુધી એવું બનતું હતું કે જે પૂનમબેન માડમ છે તેની સામે વિક્રમ માડમ આવતા હતા, એટલે માટે જે કાકા ભત્રીજીની જે લડાઈ છે તે થતી હતી। તો જ્ઞાતિગત સમીકરણોના કારણે પણ આ બેઠક મહદઅંશે જોવા મળે છે। જેમ કે જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો આ બેઠકમાં સૌથી વધુ મુસ્લિમ મત છે। ત્યારબાદ જો વાત કરીએ તો ત્યારબાદ પાટીદાર સમાજ છે, આહિર સમાજ છે, સતવારા સમાજ છે તેમજ દલિત છે। એટલા માટે જે અત્યાર સુધી જે કોંગ્રેસ દ્વારા વિક્રમ માડમને ટિકિટ આપવામાં આવતી હતી ત્યારે પ્રથમ વખત 20 વર્ષ પછી એવું બન્યું છે કે પાટીદાર ચહેરાને કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવ્યો છે। ત્યારે આ પાટીદાર ચહેરાને કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવ્યા બાદ હાલ તો એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અત્યાર સુધી જે એક જ પરિવાર જેમ કે જે પૂનમબેન માડમ છે તેની સામે તેના કાકા વિક્રમ માડમ જ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા હતા, તે જ લડતા હતા। તે સતત 2 વખત એ જે સિલસિલો છે તે ચાલ્યો આવ્યો। અત્યારે પ્રથમ વખત એવું બન્યું છે કે જે આ પાટીદાર ચહેરો છે તે 20 વર્ષ બાદ ઉતારવામાં આવ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ પાટીદાર ચહેરાને લઈને કોંગ્રેસને ફાયદો થઈ શકે છે। બિલકુલ, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર હિરેન ત્રિવેદી પણ જોડાયેલા છે। હિરેનભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો જે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરી દેવામાં આવી છે, ભાજપ દ્વારા પૂનમબેન માડમને સતત ત્રીજી વખત મેદાને ઉતારવામાં આવ્યા છે, તે કોંગ્રેસ દ્વારા જેપી મારવિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે। આ ચૂંટણી જંગ જે અહીંયા જામવાનો છે તે તો અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, પરંતુ એ પણ કહી શકાય કે આ વખતે હવે આહિર વર્સિસ પાટીદાર થવા જઈ રહ્યું છે। શું કહેશો, શું સમીકરણો શું દેખાઈ રહ્યા છે? રાજકીય સમીકરણ આપણે 14 વર્ષ બાદ આહિર અને પટેલ ફરીથી સામસામે આવ્યા છે। જામનગર જિલ્લામાં અને દ્વારકા જિલ્લામાં થઈને અત્યાર સુધીમાં કુલ 18 લાખ મતદારો છે। આ વખતે 29,000 નવા મતદારો ચૂંટાયા છે। ખાસ કરીને આ વખતેનું ગઠબંધન આ સારો ભાગ ભજવ્યો છે એવું પણ લાગે છે, કારણ કે ગયા વખતે કાલાવડ, જામનગર ગ્રામ્ય અને જામનગરમાં સેકન્ડ નંબરે જો ઉમેદવાર આવ્યા હોય તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ જામનગર અને દ્વારકા જિલ્લામાં ધોરણ થઈ સતવારા અને દરબાર ક્ષત્રિય લોકો એના મત કોના ઉપર પડે છે એ પણ નિર્ભર છે। કોંગ્રેસ ગણે છે, પરંતુ મતદાર શું થાય તો કોને જિલ્લો મતદાર બતાવ છે, પરંતુ અત્યારે
તેની પ્રતિભા વિરોધ પક્ષના જિલ્લા પંચાયત ટીકા પણ છે, પરંતુ એવું લાગી રહ્યું નથી. ખાસ કરીને આમ આદમી પાર્ટીનો વિસ્તૃત આ બંને અને આમ આદમી પાર્ટી એવી રીતે પ્રચાર કરી શકે એની સામે 8 દિવસથી આમ આદમી પાર્ટી જામનગરમાં પાર્ટીને મળી હતી બિલકુલ હિરેનભાઈ, એટલે કે એવું કહી શકાય કે આ વખતે આહિર વર્સિસ જે પાટીદાર થવા જઈ રહ્યું છે તેને જ લઈને જે પરિણામો છે તે પણ જોવાલાયક રહેશે. હિરેન, હું આપની પાસે આવવા માંગીશ. હિરેન, આપ શું કહેશો? કારણ કે અત્યારે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા પણ પહેલા તો ભાજપે જયારે પૂનમબેન માડમને ટિકિટ આપી અને કોંગ્રેસ દ્વારા જે આ જામનગર બેઠક છે તેના પર સસ્પેન્સ યથાવત રાખ્યું હતું ને ત્યારબાદ જેપી મારવિયાનું નામની જાહેરાત કરવામાં આવી, તેમને મેદાને ઉતારવામાં આવ્યા. હવે શું લાગી રહ્યું છે કે જામનગરની જનતા કયા કયા પ્રશ્નો આધારિત આ વખતે મતદાન કરશે? કારણ કે જામનગરમાં પણ અનેક એવા પ્રશ્નો હજી પણ જોવા મળી રહ્યા છે. હજી પણ એવા પ્રશ્નો છે રોડ રસ્તાઓને લઈને, ગટરને લઈને, પીવાના પાણીને લઈને હજી પણ એવા ઘણા પ્રશ્નો છે કે જેનું સોલ્યુશન હજી સુધી નથી આવ્યું. જી ચોક્કસ કહું તો જે જામનગરની જો મુખ્ય પ્રશ્નોની વાત કરીએ તો ખેડૂતોના મુખ્ય પ્રશ્નો છે, જેમાં જે માપણીને લઈને જે જામનગર જિલ્લામાં અનેક પ્રશ્નો જે ખેડૂતો છે તેના સામે આવ્યા છે. બીજી તરફ રોજગારી છે તો બી અને જે જામનગર જિલ્લાની જો વાત કરીએ તો જામનગર જિલ્લામાં જે ધ્રોલ તાલુકો છે, કાલાવડ તાલુકો છે, તેમજ જે જોડિયા તાલુકો છે તેમાં અનેક જે જોડિયા તાલુકામાં તો પીવાના પાણીના અનેક વખત પ્રશ્નો પણ સામે આવ્યા છે. તેમજ જે જોડિયા તાલુકો છે તેના જે રોડ રસ્તા છે તે પણ જર્જરિત છે અને ક્યાંક ને ક્યાંક લોકોને જે પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે જામનગર જિલ્લામાં ચોક્કસ જોવા મળે છે. અનેક વખત જયારે રિપોર્ટિંગ કરતા હોય છે ત્યારે અનેક પ્રશ્નો સામે આવે છે. તેમજ સૌથી મોટો જો ખેડૂતોનો પ્રશ્ન હોય તો જે જમીન માપણીને લઈને ખૂબ જ મોટો પ્રશ્ન છે કે જે અનેક એવા પ્રશ્નો સામે આવ્યા છે કે ખેડૂતોએ રીસર્વેને લઈને અનેક જે ધક્કાઓ છે તે રીસર્વેની ઓફિસ ખાતે ખાધા છે, પણ હજી સુધી જે ખેડૂતોના જે પ્રશ્નો હલ થવા જોઈએ તે બિલકુલ હિરેનભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. હિરેનભાઈ, શું કહેશો? જે પ્રકારે બિલકુલ હિરેનભાઈ, જે પ્રકારે આપણે અત્યારે વાતચીત કરી રહ્યા છે, કોંગ્રેસ દ્વારા સૌથી પહેલા તો ભાજપ દ્વારા પૂનમબેન માડમનું જયારે નામની જાહેરાત કરી દેવામાં આવી ત્યારબાદ કોંગ્રેસે ઘણો સમય સુધી જામનગર બેઠક પર કોઈ પણ ઉમેદવારને મેદાને ઉતારતા પહેલા સસ્પેન્સ છે તે પણ ક્રિએટ કર્યું હતું. ત્યારબાદ જેપી મારવિયાના નામની જાહેરાત કરવામાં આવી. આખરે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે જ્ઞાતિના આધારે આ દાવ રમી રહ્યા હોય. જામનગર જિલ્લામાં કેટલાક વિકાસ કામો પૂરા થઈ ચુક્યા છે. પૂનમબેન માડમ દ્વારા 12 જેટલી લાંબાંતરે ટ્રેન પણ મળી ચુકી છે, પરંતુ જોડિયા બંદર, વાડીનાથ બંદર, સચાણા બંદર અને જામનગરનું બેડી બંદર જે વિકાસ કરવાનું છે એ મહત્વની વાત છે. મારા ખ્યાલ મુજબ એ 2 બંદરોની મંજૂરી પણ મળી ગઈ છે, પરંતુ એક સમાન એવો હતો કે જોડિયા અને જામનગર બંદરે વિદેશનો માલ સામાન જામનગર આવતો હતો અને ધ્રોલ અને જોડિયામાં કાપડ અને અન્ય ઉદ્યોગો પણ વિકસ્યા હતા. એને કારણે હજારો લોકોને રોજી પણ મળી હતી. કેટલાક માછીમારોનો પ્રશ્ન છે એ પણ હલ કરવાની જરૂર, પણ એની સામે રાજપાટ ઉદ્યોગના જે પણ પ્રશ્નો હતા એ મોટાભાગના પ્રશ્નો ક્લિયર થઈ જવાથી જામનગરના રાજપાટ ઉદ્યોગને એક સારું એવું ઉત્તેજન પણ મળ્યું છે. વિકાસ ખૂબ જ થયો છે એમ કહી શકાય, કારણ કે પૂનમબેન માડમ અને તેનો પરિવાર વર્ષોથી રાજકારણમાં એમના પિતાશ્રી પણ મેયર અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. પૂનમબેન પોતે પણ એક ચલાવેલી સામાજિક અને સેવાકીય સંસ્થાઓમાં ચલાવવામાં તેઓ માહિર છે. લગભગ આજની વાત કરીએ તો તમામ રાજ્યમાં એમનું પ્રભુત્વ રહ્યું છે અને અન્ય યોગદાન પણ ગ્રુપ દ્વારા ભ્રષ્ટાચારમાં આપવામાં આવે છે. એ પ્રશ્નો એવા પણ નથી પ્રશ્ન છે અને અન્ય લોકો થાય છે એ પ્રશ્નો હોય છે. જે રીતે લાંબા સમયની
પંજાબ અમૃતસર વાળો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ પણ પૂરો થવાની તૈયારી માટે દ્વારકાને પણ ટિકિટ મળે એ પૂરો કરવાની માંગણી સંતોષાય છે. બિલકુલ એટલે જો સામે કોંગ્રેસ દ્વારા મજબૂત બિલકુલ એટલે કે હિરેનભાઈ એવું કહી શકે કે કોંગ્રેસ દ્વારા જે આ જ્ઞાતિ સમીકરણને આધારે ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે તેને લઈને પણ હવે આ જંગ છે ખૂબ જ રસપ્રદ બની રહેવાનો છે. આ બંને અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર.